ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 27 શનિવાર. અલગજી કહે કે, હે નિરંજન, રાજા અને સચિવના બંને કુમારો રાજકુંવર હતા. તેમની પાસે અમૂલ્ય કિંમતી હીરા માણેક મોતી ભરેલા અલંકારો હોવા છતાંય સાથે રુદ્રાક્ષ ધારણ કરતા હતા. તેનો તને ખ્યાલ આવ્યો ને? એટલે કે દરેક જીવાત્મા આ જન્મની સાથે સાથે પૂર્વજન્મના અનેક કર્મો અને ઋણાનુબંધ સાથે સાથે જ આવે છે. એ વાત સમજાય ને? પૂર્વયોગના ક્યાં માકડું ને ક્યાં કૂકડો, એ જ બંને આ જન્મના યોગના ક્યાં રાજાનો પુત્ર અને ક્યાં દીવાનનો પુત્ર. પૂર્વજન્મના રુદ્રાક્ષ ધારણ, આ જન્મના પણ રુદ્રાક્ષ ધારણ, બંને યોગીના શરીરનું રૂપાંતર. પણ રુદ્રાક્ષ ધારણ ક્રિયા તો એક જ ને? એટલે કે રાજા ભદ્રસેનને અને સુધર્મ સચિવને જે બંને પુત્રો માટે ભૂત પ્રેત પલિતની વિચિત્ર શંકાઓ હતી તે દૂર થઈ. હાલ વર્તમાનમાં પણ કેટલાક જીવાત્માઓને ત્યાં કેટલીક સંતતિ જન્મે છે. તો તેનો અભ્યાસ કરતાં આપણને નવાઈ લાગે છે કે ઘણાના સંતાનો મંદબુદ્ધિવાળા કેમ, ઘણાના સંતાનો વિકલાંગ કેમ, ઘણાને ત્યાં મૂંગા સંતાનો કેમ જન્મે. એટલે આમ અનેક પ્રકારની આપણા વિચારમાં પણ ન આવે તેવી સંતતિનું સર્જન કરીને કોને ત્યાં કેવા પૂર્વના સાધના સંસ્કારો બાકી છે તે વિધાતા કેવી વિધિ કરીને જન્મ આપે છે તેનો ક્યારેય વિચાર કર્યો છે ખરો? એ સર્જનહારની કેવી વિશાળ દીર્ઘદ્રષ્ટિ અને કેવી સર્જનાત્મક અલૌકિક શક્તિ હશે કે એની કલ્પના કરતાંય યુગોના યુગો વહી જાય તો પણ તેના એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિકોણને આપણે જોઈ શકતા નથી. રાજાએ પરાશર મુનિને નમન કરીને રાજકુમારના ભાવિ કથન માટે વિનંતી કરતાં કહ્યું કે, હે મુનિ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો. ભૂત, ભાવિ અને વર્તમાન બધું જ આપ જાણી શકો છો. તો અમારા બંને રાજકુમારનું ભાવિ નિર્માણ કેવું છે તે અમને જણાવો ને? પરાશર મુનિ અતિ ગંભીરતાથી બોલ્યા કે, હે રાજન, રાજકુમારનું ભાવિ જાણી આપ શું કરશો? અને જાણશો તો દુઃખી માત્ર થશો. માટે ભાવિ જાણવું નકામું છે. ત્યારે રાજાએ કહ્યું કે, ભગવાન, અમને આપની પર પૂર્ણ શ્રદ્ધા છે. કદાચ દુઃખ હશે તો એ દુઃખનો ઉપાય પણ આપ જ કરશો. આપના માટે કશું જ અશક્ય નથી. એટલે એમાં અમને કશીએ શંકા નથી જ. આપ છો ને? ત્યારે ઋષિવરે કહ્યું, જો તને મારા ભાવિ કથન પર પૂર્ણ શ્રદ્ધા છે તો સાંભળ. તારા આ પુત્રનું 12 વર્ષનું આયુષ્ય છે. તેમાં માત્ર 7 દિવસ બાકી રહ્યા છે. 8મા દિવસે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ. મુનિનું ભાવિ કથન સાંભળતા જ રાજા મૂર્છિત થયો અને થોડી વારમાં સાવધ થઈને અત્યંત દુઃખ સાથે રડવા લાગ્યો. પરાશર મુનિના પદગ્રહી પુત્રના રક્ષણની વિનંતી કરવા લાગ્યો. ત્યારે પરાશર મુનિએ કહ્યું કે, હે રાજન, તું શિવ આરાધના કરી પુત્રના દીર્ઘાયુષ્ય માટે રુદ્રાયુક્તાભિષેક કર. દૂધ, શેરડીનો રસ કે પાણીથી અખંડ ધારા શિવજી પર ભક્તિભાવથી કર. તારો પુત્ર દીર્ઘાયુ થશે. આ પૃથ્વી પર 10 સહસ્ત્રાબ્દ જીવશે અને સુસ્થિર રાજ્ય ભોગવી સ્વર્ગમાં ઇન્દ્રવત સુખ ભોગવશે. એની સ્ત્રીનો કદાપી નાશ થશે નહીં
અને તેના પુત્રો વંશો અખંડ રાજસુખ ભોગવશે. આ રીતે કહેતા જ રાજાએ સેંકડો વિપ્રો બોલાવી 100 ગાગરે અખંડ રસધારા થકી ભક્તિ શ્રદ્ધાથી શિવાભિષેક કર્યો. તે જ તીર્થોદકથી રાજકુમારને નવડાવ્યો. રુદ્રજાપક દ્વિજવરોના મંત્રાક્ષતથી રાજકુમાર મૃત્યુને તરી ગયો. રાજાએ દ્વિજગણોને માન સન્માન કરી દક્ષિણા આપી વિદાય કર્યા. મુનિના વચન પ્રમાણે કુંવર 10,000 વર્ષ જીવી જીવનમુક્ત બન્યો. શ્રી ગુરુએ સાવિત્રી અને દત્તુને શ્રદ્ધા ભક્તિથી શિવારાધન કરી દીર્ઘાયુષ્ય માટે રુદ્રાભિષેક વિશે આ પ્રમાણે સમજાવ્યું. માટે ભક્તિથી સદા રુદ્રાભિષેક જાણ, કરતા શ્રી ગુરુપદ વિશે ડરે કાળ પણ માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 88 દોહરો 119. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.